નમસ્કાર દર્શક મિત્રો, એક પ્રશ્ન જે આજે ગુજરાતના લાખો લોકોના મનમાં છે, આખરે ભાજપ ગુજરાતમાં સતત જીત કેમ લે છે? શું કારણ છે કે વર્ષો વીતી ગયા, અનેક ચૂંટણી આવી ગઈ, વિરોધ પક્ષોએ અનેક વચનો આપ્યા, પરંતુ ગુજરાતમાં ભાજપનો વિજય રથ અટકતો જ નથી? શું આ વિકાસની રાજનીતિ છે? શું મજબૂત સંગઠન તેનું કારણ છે, કે પછી વિરોધ પક્ષોની નબળાઈ ભાજપને જીતાડે છે? આજે આપણે જાણીશું એવા કારણો જે ભાજપને ગુજરાતમાં સતત મજબૂત બનાવે છે, અને સાથે એક મોટો સવાલ પણ પૂછ્યું: શું 2027માં પણ ભાજપ આ જ રીતે જીતશે, કે આ વખતે રાજકીય સમીકરણો બદલાશે? તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જેના જવાબથી ગુજરાતની રાજનીતિનું ભવિષ્ય નક્કી થઈ શકે છે. હા મિત્રો, જ્યારે પણ ગુજરાતની રાજનીતિની વાત થાય ત્યારે સૌથી પહેલાં એક જ નામ સામે આવે છે: ભાજપ. ગુજરાતમાં ભાજપનો વિજય માત્ર એક ચૂંટણીની વાત નથી, આ એક લાંબી રાજકીય સફર છે. વર્ષો સુધી સતત જીત પાછળ ઘણા રાજકારણો જવાબદાર છે. ભાજપની સૌથી મોટી તાકાત તેનું સંગઠન છે. ગામથી લઈને શહેર સુધી, બૂથ લેવલથી લઈને રાજ્ય લેવલ સુધી ભાજપ કાર્યકરનું મોટું નેટવર્ક છે. ચૂંટણી આવે ત્યારે જ નહીં, પરંતુ આખું વર્ષ કાર્યકરો લોકો વચ્ચે સક્રિય રહે છે. આ કારણે પક્ષના મતદાર સાથે સીધો સંપર્ક જળવાઈ રહે છે. વિકાસનો મુદ્દો: ભાજપે હંમેશા વિકાસને પોતાની રાજનીતિનું કેન્દ્ર બનાવ્યું છે. રસ્તા, પાણી, વીજળી, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દાઓને સતત આગળ રાખવામાં આવે છે. ઘણા મતદારો માને છે કે વિકાસના કામોને કારણે રાજ્ય આગળ વધ્યું છે. આ માન્યતા ભાજપને સતત ફાયદો કરાવે છે. નરેન્દ્ર મોદીનો પ્રભાવ: નરેન્દ્ર મોદી આજે દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાં એક છે. ગુજરાતના ઘણા મતદારો હજુ પણ મોદીને ગુજરાતના વિકાસ સાથે જોડીને જુએ છે. ચૂંટણી દરમિયાન મોદી ફેક્ટર્સ ભાજપ માટે મોટું હથિયાર બનાવી શકે છે. વિરોધ પક્ષોની નબળાઈ: કોંગ્રેસ હોય કે આપ, બંને પક્ષો ઘણી જગ્યાએ મજબૂત વિકલ્પ ઊભો કરવામાં મુશ્કેલી અનુભવે છે. ઘણી વખત વિરોધ પક્ષો વચ્ચે મતનું વિભાજન પણ ભાજપને ફાયદો કરાવે છે. મતદારોને મજબૂત વિકલ્પ ન દેખાય ત્યારે સત્તાધારી પક્ષ તરફ ઝુકાવે છે. યુવાનો અને સોશિયલ મીડિયા: ભાજપે સોશિયલ મીડિયા પર ખૂબ જ મજબૂત હાજરી બનાવી છે. ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સતત મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજના યુગમાં ડિજિટલ પ્રચાર ખૂબ મહત્વનો બની ગયો છે. સ્થાનિક નેતૃત્વ: રાજ્યમાં વિવિધ વિસ્તારો ભાજપ પાસે સ્થાનિક સ્તરે પણ મજબૂત નેતાઓ છે. આ નેતાઓ પોતાના વિસ્તારમાં પ્રશ્નો અને લોકો સાથે સીધો કોન્ટેક્ટ કરે છે. તેના કારણે પક્ષની પકડ વધુ મજબૂત બને છે. પરંતુ મિત્રો, દરેક જીત સાથે પડકારો પણ વધતા જાય છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને યુવાનોની અપેક્ષાઓ જેવા મુદ્દાઓ હજુ પણ ચર્ચામાં છે. વિરોધ પક્ષો પણ 2027 ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યા છે. આથી સવાલ એ છે: શું ભાજપ ફરી એકવાર ઇતિહાસ રચશે, કે પછી 2027 ગુજરાતની રાજમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે? તો મિત્રો, હવે તમારો વારો. તમારા મત મુજબ ભાજપની સતત જીતનું સૌથી મોટું કારણ શું છે? વિકાસ, મોદી ફેક્ટર્સ, મજબૂત સંગઠન, વિરોધ પક્ષોની નબળાઈ? તમારા જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.